દર્શક મિત્રો, વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર જિલ્લા અદાલત ખાતે નેશનલ લોક અદાલતનું આજે 14મી માર્ચના રોજ યોજાઈ હતી। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। લાંબી કાયદાકીય પ્રક્રિયાથી બચવા અને પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા કેસોનો ઝડપી નિકાલ લાવવાના હેતુથી આ અદાલત યોજાઈ રહી છે। લોક અદાલતમાં સમાધાન થવાથી બંને પક્ષોની જીત થાય છે। અહીં લેવાયેલા નિર્ણય સામે અપીલ થઈ શકતી નથી, જેના કારણે વિવાદનો કાયમી અંત આવે છે અને પક્ષકારોના સમય તથા નાણાંની બચત થાય છે। આ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેંક રિકવરી, લગ્ન વિષયક વિવાદો એટલે કે છૂટાછેડા સિવાયના મજૂર વિવાદો, વીજળી અને પાણીના બિલના કેસો તેમજ ટ્રાફિક ચલણ જેવા કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાન લાયક કેસો હાથ ધરવામાં આવ્યા છે। જે કેસો હજુ કોર્ટમાં દાખલ થયા નથી એટલે કે પ્રી લિટિગેશન એવા બેંક લોન કે ટેલિફોન બિલના વિવાદોને પણ અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે। આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણે ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ MSCP કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે અને એમાં એક MSCP એક કેસીસમાં 1,35,00,000નું વળતર, જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને। એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે અને કુલ MSCPમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે। અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના, એમાં પણ અમારે 3,000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ। એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું। આજરોજ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। સમગ્ર દેશની અંદર નાલસા દ્વારા આજના દિવસને નેશનલ લોક અદાલત તરીકે ઘોષિત કરી અને એમાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે। વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર ચેરમેન શ્રી વી.કે. પાઠક સાહેબની અધ્યક્ષતાની અંદર આજની નેશનલ લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી છે। આજ રોજ આપને જણાવતા મને હર્ષ થાય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જે રીતે વડોદરા જિલ્લાની અંદર લોક અદાલતની અંદર ભવ્ય સફળતા પ્રાપ્ત કરીએ છીએ, એ જ રીતે આ વર્ષની પ્રથમ લોક અદાલતમાં પણ લગભગ 70,000 જેટલા પેન્ડિંગ કેસીસ અને બીજા પ્રી લિટિગેશનના જે કેસીસ છે, જેમાં ઈ ચલણ, બેંકના પ્રી લિટિગેશનના કેસીસ, એવા 50,000 એટલે લગભગ 1,00,000 કેસો આજના દિવસે પૂર્ણ થવા જઈ રહ્યા છે। આમાં ખરા અર્થમાં જે સમાધાન કહી શકાય કે જ્યારે કોઈ સ્વજને ગુમાવ્યો હોય ત્યારે પરિવારજનોને ત્વરિત નાણાં મળે મોટર એક્સિડન્ટ ક્લેમમાં, તો એને આપણે ખરા અર્થમાં લોક અદાલતનું ફળ મળ્યું કહેવાય। તો એવા 2 ઉદાહરણરૂપી કિસ્સાઓમાં એક કરજણનો કેસ કે જેની અંદર 1 કરોડ અને 5 લાખનું વળતર અને એક વડોદરા સિટીનો એક કેસ કે જેની અંદર 1 કરોડ અને 35 લાખનું વળતર વીમા કંપની દ્વારા અરજદારને ચૂકવવામાં આવ્યું છે અને આ કેસ ટૂંકા ગાળાની અંદર સમાધાનથી પૂર્ણ થયેલ છે। તદુપરાંત નેગોશિયેબલના પણ લગભગ 3,000 જેટલા કેસો આજે પૂર્ણ થઈ ગયા।